Hello friends, welcome all in the 7th part of chapter number 10 vector algebra. Last session ની અંદર આપણે સ્વાધ્યાય 10.3 કમ્પ્લીટ કર્યું આઈ ગેસ કે 10.4 આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કે જેમાં આપણે ડોટ પ્રોડક્ટ એટલે કે અંતઃગુણનની ચર્ચા કરી. આજના સેશનમાં આપણે બહિર્ગુણન એટલે કે ક્રોસ પ્રોડક્ટની ચર્ચા કરીશું. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના ટોપિકની શરૂઆત કરીએ. આજનો ટોપિક છે સદિશનું બહિર્ગુણન. એટલે આને તમે વેક્ટર પ્રોડક્ટ અથવા તો ક્રોસ પ્રોડક્ટ પણ કહી શકો. ક્રોસ પ્રોડક્ટ અથવા તો વેક્ટર પ્રોડક્ટ. રાઈટ, જોઈ લઈએ. શરૂઆત કરીએ કે આર ક્યુબ ના સદિશ એક્સ બાર બરાબર x1 y1 z1 તથા y બાર બરાબર x2 y2 z2 માટે x બાર ક્રોસ y બાર બરાબર i કેરેટ j કેરેટ k કેરેટ x1 y1 z1 x2 y2 z2. આ થયું બે સદિશના ક્રોસ પ્રોડક્ટનો જવાબ. હવે આને આપણે થોડું વ્યવસ્થિત રીતે લખવું હોય તો ડાયરેક્ટ આવું પણ તમે યાદ રાખી શકો છો કે માનાંકમાં y1 z1 y2 z2 માઇનસ x1 z1 x2 z2 અને x1 y1 x2 y2. આ રીતે પણ તમે સદિશના ક્રોસ પ્રોડક્ટને ધ્યાનમાં રાખી શકો છો. રાઈટ, સૌથી અગત્યનું કે સદિશનું બહિર્ગુણન માત્ર ને માત્ર આર ક્યુબમાં જ શક્ય છે. બહિર્ગુણન માત્ર આર ક્યુબના સદિશ માટે જ શક્ય છે. એટલે ધારો કે કોઈ બે સદિશ તમને આર સ્ક્વેર નો આપે, કોઈ કે 1 2 અને 4 5 નું ક્રોસ પ્રોડક્ટ કરો, તો તમારો જવાબ ના હોવો જોઈએ કે આ બે સદિશનું ક્રોસ પ્રોડક્ટ થશે નહીં. બરાબર છે? સો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સો આ આપણે બેઝિક ચર્ચા કરી કે સદિશનું બહિર્ગુણન એટલે કે વેક્ટર પ્રોડક્ટ કેવી રીતે ડિફાઇન થાય. હવે આપણે એની પ્રોપર્ટીઝની ચર્ચા કરી લઈએ. બરાબર, તો એની માટેની પ્રોપર્ટીઝની વાત કરી લઈએ આપણે. ગુણધર્મ. એમાં જે એકદમ બેઝિક ગુણધર્મ છે તે કે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ નો જવાબ કે કેરેટ થાય, જે કેરેટ ક્રોસ કે કેરેટ નો જવાબ આઈ કેરેટ થાય અને કે કેરેટ ક્રોસ આઈ કેરેટ નો જવાબ જે કેરેટ થાય. બરાબર, જે આઈ કેરેટ જે કેરેટ ને કે કેરેટ આપણને દરેકને ખબર જ છે કે એક્સ દિશાનો ઘટક, વાય દિશાનો ઘટક અને ઝેડ દિશા, એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ને રિસ્પેક્ટિવલી રિપ્રેઝન્ટ કરશે. બીજો સૌથી અગત્યનો કે ભાઈ જસ્ટ અ મિનિટ, સોરી ફોર ધેટ. બીજો સૌથી અગત્યનો ટોપિક એ છે કે ક્રોસ પ્રોડક્ટ એ ક્રમના નિયમનું પાલન નથી કરતો. એટલે એક્સ બાર ક્રોસ વાય બાર કર્યા પછી જો તમારે વાય બાર ક્રોસ એક્સ બાર કરવો હોય તો એનો જવાબ માઇનસમાં આવશે. બરાબર. ત્રીજું કે એક્સ બાર ક્રોસ એક્સ બાર નો જવાબ 0 બાર થશે. એટલે કે કોઈ પણ સદિશનો પોતાના જ સાથેનો ક્રોસ એટલે હંમેશા 0 બાર આવશે. ઓકે, એવા સદિશનો જવાબ શું થઈ જશે? 0 બાર સદિશ થઈ જશે. ઓકે, ત્યારબાદ x bar dot y bar cross z bar, sorry, x bar cross y bar plus z bar. તો તમે આના બદલે x bar cross y bar plus x bar cross z bar લખી શકો છો. ઓકે, નંબર 5
કે k ટાઈમ્સ x બાર ક્રોસ y બાર બરાબર kx બાર ક્રોસ y બાર અથવા તો x બાર ક્રોસ ky બાર તમે લખી શકો. ઓકે, સો આ પણ એક અગત્યનો મુદ્દો થયો. હવે આની પાછળનું કારણ કહું કે આ મુદ્દો કેમ અગત્યનો છે તે બહુ ધ્યાનથી સમજજો. નંબર 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો x બાર બરાબર ky બાર થાય એટલે કે બે સદિશ x બાર અને y બાર ની દિશા સમાન અથવા વિરુદ્ધ એટલે કે x બાર અને y બાર સમરેખ સદિશ હોય તો x બાર ક્રોસ y બાર બરાબર, બહુ ધ્યાનથી સમજો, તમે સાબિત લખ્યું છે અહીંયા કે x બાર બરાબર ky બાર, તો તમે x બાર ને બદલે ky બાર મૂકી દો. નિયમ નંબર 5 ના અકોર્ડિંગ k બાર આવી જાય તો y બાર ક્રોસ y બાર બને, તો એનો મીનિંગ કે જવાબ 0 બાર થઈ. ધેટ મીન્સ કે x બાર ક્રોસ y બાર બરાબર 0 બાર તમને મળ્યો. એટલે હવે તમારે બહુ ધ્યાનથી સમજવાની વસ્તુ શું આવી ભાઈ, કે જો બે સદિશ પરસ્પર સમરેખ છે તો એનો ક્રોસ, એ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ શું થશે ભાઈ? 0 બાર થશે. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની મેં તમારી જોડે ચર્ચા કરી. પાછો બોલું છું, જો બે સદિશ x બાર ક્રોસ x બાર અને y બાર માટે x બાર બરાબર ky બાર થાય એટલે કે એમની દિશા ક્યાં તો સમાન અથવા વિરુદ્ધ, એટલે કે બંને સદિશો પરસ્પર સમરેખ સદિશ હોય તો તેમના ક્રોસનો ગુણાકાર જવાબ 0 બાર થશે. જેમ બે સદિશ લંબ હોય એને માટે તમે ડોટ પ્રોડક્ટ બરાબર 0 કીધેલું, બે સદિશ લંબ હોય એને માટે તમે ડોટ પ્રોડક્ટ બરાબર 0 કીધેલું, તેમજ બે સદિશ સમરેખ હોય તે માટેની શરત હવે તમારી પાસે શું આવી કે ક્રોસ બરાબર 0 બાર. આ શરત ક્યારે ભૂલવી નહીં, સમજો. એટલે કે નંબર 7, બહુ ધ્યાનથી સમજો હા, નંબર 7 કે જો બિંદુ a of a બાર, b of b બાર અને c of c બાર સમરેખ હોય એટલે કે એક જ રેખા પર અહીંયા ધારો કે a of a બાર, b of b બાર, c of c બાર. આપણે આ પ્રકારના દાખલાની ઓલરેડી આગળના સ્વાધ્યાયમાં ચર્ચા કરી ગયા, પણ હવે હું તમને એક અલગ નિયમ આપું કે જેનાથી તમે ડાયરેક્ટ જવાબ પણ મેળવી શકો. સમરેખ હોય તો b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ b બાર બરાબર 0 બાર થાય. અથવા કોઈ પણ બે સદિશના કોમ્બિનેશન તમારે લેવાના, જેમ મેં અહીંયા b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર લીધું છે. કેમ? તો કે તમે ઓબ્ઝર્વ કરો તો b બાર માઇનસ a બાર એટલે આ એક સદિશ મળ્યો, c બાર માઇનસ b બાર એટલે આ એક સદિશ મળ્યો, આ બંનેની દિશા અત્યારે કેવી છે? સમાન છે. તો એમનો ક્રોસ શું થશે? 0 બાર થશે. એટલે ધારો કે તમને એવું પૂછવામાં આવે કે 3 બિંદુઓ સમરેખ છે એમ સાબિત કરો, તો તમારે 3 બિંદુઓમાંથી પહેલા બે બિંદુમાંથી પસાર થતો સદિશ, બીજા બે બિંદુમાંથી પસાર થતો સદિશ અને પહેલા ત્રીજામાંથી પસાર થતા સદિશને પહેલા શોધી લેવાનો અને એ 3 સદિશમાંથી કોઈ પણ બે સદિશો તમારે ક્રોસ કરવાનો. જો એનો જવાબ 0 બાર આવી ગયો, ધેટ મીન્સ કે તમારા 3 બિંદુઓ સમરેખ છે એવું સાબિત થશે. ઓકે, સો આ બહુ અગત્યનો મુદ્દો છે ભાઈ, એમાં પણ ખાસ આ ટોપિક ધ્યાનમાં રાખવાનો તમારે કમ્પલસરી. બરાબર, હું તમને ફ્લેક્સિબિલિટી આપું જ છું કે તમારે બે સદિશનો ક્રોસ લેવાનો. હવે એ સદિશ ABBA હોય, ABAC હોય કે ABBC હોય, બરાબર, એનાથી ફરક પડતો નથી. હા, પણ AB ને BA લેવાનું નહીં. ત્રીજું બિંદુ, ત્રણેય બિંદુમાંથી બે સદિશો લેવાના અને એનો ક્રોસ કરવાનો. ઓકે, ચાલો ત્યાર પછી નંબર 8. આ જે પોઈન્ટ છે ને ભાઈ 8 નંબર, એ તમારી NCERT ટેક્સ્ટબુકમાં નથી.
આને આપણે કહીશું લાગ્રાંજ નિત્યસમ, કારણ કે આનો ઉપયોગ કરીને આપણે એક થિયરી ડિરાઈવ કરવી છે. બહુ ધ્યાનથી સમજો. લાગ્રાંજ નિત્યસમ શું કહેવા માંગે છે કે સદિશ એક્સ બાર અને વાય બાર માટે, બહુ ધ્યાનથી સમજો, હા, માનાંકમાં એક્સ બાર ક્રોસ વાય બાર વત્તા એક્સ બાર ડોટ વાય બાર નો સ્ક્વેર બરાબર માન એક્સ બાર સ્ક્વેર માન વાય બાર સ્ક્વેર. આ થઈ ગયો લાગ્રાંજ નો નિત્યસમ. ફરીથી સમજો શું કહે છે કે એક્સ બાર ક્રોસ વાય બાર ના માનાંક નો વર્ગ, એટલે તમે એક્સ બાર અને વાય બાર નો ક્રોસ કર્યો, ક્રોસ કરીને જે તમને સદિશ મળે એનું તમે માનાંક શોધ્યું ને એનો તમે વર્ગ કર્યો, વત્તા એક્સ બાર ડોટ વાય બાર નો સ્ક્વેર વત્તા એક્સ બાર ડોટ વાય બાર નો સ્ક્વેર, એટલે કે તમે બે સદિશનો ડોટ કર્યો, એનો જે જવાબ આવે એનો તમે વર્ગ કર્યો, બરાબર. અને એ બેનો સરવાળો કરવાથી તમને જે પરિણામ મળશે એના બરાબર બંને સદિશના, બહુ ધ્યાનથી સમજો, બંને સદિશના ઇન્ડિવિડ્યુઅલ માનાંકના સ્ક્વેરનો ગુણાકાર થાય. ઓકે. હવે આ લાગ્રાંજ નિત્યસમનો ઉપયોગ શું? તો કે નંબર 9 સદિશ વચ્ચેના ખૂણાની થિયરી લાવીએ. બહુ ધ્યાનથી સમજો, હા ભાઈ. સદિશ વચ્ચેના ખૂણાની થિયરી લાવીએ. આપણને બધાને જ ખબર છે કે સદિશ વચ્ચેના ખૂણાને આપણે cos θ બરાબર એક્સ બાર ડોટ વાય બાર અપોન માન એક્સ બાર માન વાય બાર કીધું હતું, હા કે ના? તો આના પરથી તમે એક્સ બાર ડોટ વાય બાર ને કરતા બનાવો તો તમને શું મળશે? માન એક્સ બાર માન વાય બાર cos θ. ચલો આને તમે લાગ્રાંજના નિત્યસમમાં મૂકી દો. તો હવે લાગ્રાંજ નિત્યસમ પરથી બહુ ધ્યાનથી સમજો, હા, માનાંકમાં એક્સ બાર ક્રોસ વાય બાર નો સ્ક્વેર વત્તા, બોલો, એક્સ બાર ડોટ વાય બાર નો સ્ક્વેર એટલે માન એક્સ બાર સ્ક્વેર માન વાય બાર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર માન એક્સ બાર સ્ક્વેર માન વાય બાર સ્ક્વેર. તો એક્સ બાર ક્રોસ વાય બાર નો સ્ક્વેર બરાબર માન એક્સ બાર સ્ક્વેર માન વાય બાર સ્ક્વેર માઇનસ માન એક્સ બાર સ્ક્વેર માન વાય બાર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. તો એક્સ બાર ક્રોસ વાય બાર નો સ્ક્વેર બરાબર, ચાલો, માનાંકમાં એક્સ બાર સ્ક્વેર માનાંકમાં વાય બાર સ્ક્વેર બાર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. બોલો, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે થઈ ગયું સાઇન સ્ક્વેર થીટા. એટલે કહેવાય માનાંકમાં એક્સ બાર ક્રોસ વાય બાર નો સ્ક્વેર અપોન માન એક્સ બાર સ્ક્વેર માન વાય બાર સ્ક્વેર. બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લો તો ક્લિયર ખબર પડે કે સાઇન થીટા બરાબર માન એક્સ બાર પ્લસ વાય બાર અપોન માન એક્સ બાર માન વાય બાર. શરત પ્લસ ઓર માઇનસ ને બદલે સર તે પ્લસ જ કેમ લીધું? ભાઈ તને એવી ખબર હોવી જોઈએ કે બે સદિશ વચ્ચેના ખૂણામાં થીટાનું મૂલ્ય 0 થી લઈને પાઈની વચ્ચે જ હોય અને 0 થી પાઈમાં સાઇનનો જવાબ હંમેશા ધન જ હોય, રાઈટ? સો હવે તમારી પાસે સદિશ વચ્ચેના ખૂણાને શોધવા માટેના બે સૂત્ર આવ્યા. બહુ ધ્યાનથી સમજો. સદિશ વચ્ચેના ખૂણાને શોધવા માટેના બે સૂત્ર આવ્યા. પહેલું સૂત્ર જેમાં cos θ હતું, જે આપણે ઓલરેડી પ્રીવિયસ સેશન્સમાં સ્ટડી કરી ગયા છે. બીજું સૂત્ર તમને મેં આપ્યું જે છે sin θ ના સ્વરૂપમાં. cos θ જ્યારે આવે ત્યારે તમે ડોટ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, sin θ જ્યારે આવે ત્યારે તમે ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો. ઓકે, ચાલો. ત્યાર પછી પ્રોપર્ટી નંબર 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે સદિશ એક્સ બાર અને વાય બાર માટે x bar cross y bar is perpendicular to x bar અને x bar cross y bar is perpendicular to y bar. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું લખ્યું આના પરથી? મેં શું સાબિત કર્યું કે ધારો કે તમારી પાસે બે સદિશ છે, સદિશ x bar ને સદિશ y bar. સમજો, બરાબર? તો તમે બે સદિશ x bar અને y bar નો ક્રોસ કરો તો એ સદિશ જે તમને મળશે એ હંમેશા x બાર
તથા y બાર બંનેને લંબ સદિશ કહેવાશે. ફરીથી હું બોલું છું, x બાર અને y બાર બે સદિશનો તમે ક્રોસ કરો અને ધારો કે આ જે બ્લેક પેન છે એ માંગેલો મળતો સદિશ x બાર ક્રોસ y બાર છે. x બાર ઇન્ડિવિડ્યુઅલ સદિશ છે, y બાર ઇન્ડિવિડ્યુઅલ સદિશ છે, બંનેનો ક્રોસ કરીને તમને સદિશ મળ્યો x બાર ક્રોસ y બાર. તો આ સદિશ આ બંનેને શું હશે? લંબ હશે. બરાબર? એટલે મેં અહીંયા થિયરી લખી છે, જુઓ કે x બાર ક્રોસ y બાર is perpendicular to x બાર and x બાર ક્રોસ y બાર is perpendicular to y બાર. તો હવે 11 નંબરની હું જે નોંધ લખું ને તેને બહુ ધ્યાનથી સમજજો. હા, 11 નંબરની નોંધ જે હું લખું છું તે કે x બાર અને y બાર બંનેને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઇનસ x બાર ક્રોસ y બાર अपॉन मान x बार क्रॉस y बार. પાછો મગજમાં બેલ વાગ્યો કે આ શું કર્યું? યાદ કરો, પ્રીવિયસ સેશન્સમાં આપણે x બાર ને ની દિશાનો એકમ સદિશ મેળવ્યો. x બાર ની દિશાનો એકમ સદિશ જેને તમે x બાર ના છેદમાં માન x બાર કહેતા હતા. બરાબર છે? જો વિરુદ્ધ દિશા હોય તો આગળ માઇનસ મૂકતા હતા. તો અહીંયા એ જ છે, પણ શબ્દ શું છે કે x બાર અને y બાર બંનેને લંબ એકમ સદિશ. ઉપર જ થિયરી લખાવી કે x બાર અને y બાર ને લંબ સદિશ કોણ? તો કે x બાર ક્રોસ y બાર. અચ્છા, જરૂરી છે કે x બાર ક્રોસ y બાર જ હોય? y બાર ક્રોસ x બાર કરો તો એની દિશા બદલાઈ જશે. આ હોય તો x બાર ક્રોસ y બાર, તો નીચેની દિશા થઈ ગઈ y બાર ક્રોસ x બાર ની, પણ થયા તો લંબ જ. સમજમાં આવશે કે x બાર y બાર, તમે x બાર ક્રોસ y બાર કરો તો ઉપરની દિશા મળે, y બાર ક્રોસ x બાર કરો તો નીચેની દિશા મળે, પણ થયા તો બંને સદિશ x બાર ક્રોસ y બાર કે માઇનસ x બાર ક્રોસ y બાર થયા તો બંનેને લંબ જ. અને મેં શબ્દ વાપર્યો છે કે બંનેને લંબ એકમ સદિશ. બરાબર? એટલે ક્યાં તો એ બંનેની દિશામાં હશે, એટલે કે x બાર ક્રોસ y બાર ઉપર તરફ હશે અથવા તો નીચે તરફ હશે. એટલે શબ્દ નિશાની આવી છે આગળ પ્લસ ઓર માઇનસ. અને બેઝિક થિયરી કે સદિશના છેદમાં એનું માન એ તો ફિક્સ જ છે. બરાબર? એટલે કદાચ તમને પરીક્ષામાં એવો સવાલ વંચાય કે આપેલ સદિશ x બાર બરાબર 1 2 3 ને બીજો સદિશ y બાર બરાબર 1 5 6 ને લંબ એકમ સદિશ શોધો, તો તમારો જવાબ શું હોવો જોઈએ? તો કે x બાર ક્રોસ y બાર ના છેદમાં માન x બાર માન x બાર ક્રોસ y બાર. આ તમારો જવાબ હોવો જોઈએ. બરાબર છે? ચાલો, ત્યાર પછી હવે આપણે જોઈએ ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ. ધ્યાનથી સમજો, આ પણ ઘણો અગત્યનો મુદ્દો. નંબર 12 કાં તો આપણે સીધું જ અલગ જ લઈ લઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા ધ્યાન, તો બિંદુ A B C એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય. તો ધ્યાનથી સમજો, ધારો કે આ રીતે આપણને કોઈ ત્રિકોણ મળે છે. બરાબર? બિંદુ A B C. આ સદિશ AB ને આપણે A બાર કહી દઈએ, સદિશ BC ને આપણે B બાર કહી દઈએ, ને સદિશ AC ને આપણે C બાર કહી દઈએ. ચાલો, હવે બહુ ધ્યાનથી સમજો, તમારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે. હવે તમને ધ્યાનમાં હોય તો એક યાદ કરાવી લઉં, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કહેવાય હાફ AB sin થીટા. હાફ AB sin થીટા એટલે કે જો હું નોર્મલ સાદી ભાષામાં કહું કે ભાઈ A ની સામેની બાજુ સ્મોલ a, B ની સામેની બાજુ સ્મોલ b ને ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c, અને ધારો કે A અને B વચ્ચે બનતો ખૂણો કોઈ થીટા છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય હાફ AB sin થીટા. આ જ કન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. બહુ ધ્યાનથી સમજો. જોજો, ધારો કે આ સદિશ A બાર છે,
હવે જો હું થીટા વિચારતો હોઉં, બરાબર, તો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો આ થાય, તો અંદરનો ખૂણો શું થશે? પાઈ માઇનસ બી થશે. એટલે ધારો કે જો હું આને થીટા કહી દઉં તો અહીંયા પાઈ માઇનસ થીટા થશે. એટલે હવે તમે જરા ખુલ્લું મગજ રાખીને વિચારજો કે અહીં એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો, બહુ ધ્યાનથી, બહુ જ અગત્યનું બોલું છું હા, તો હવે હું સાઈન થીટા નો ઉપયોગ કરીશ, પણ એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો આ થીટા છે, સમજો. પણ આપણને જોઈએ છે પાઈ માઇનસ થીટા, એટલે કે સાઈન પાઈ માઇનસ થીટા, કારણ કે ત્રિકોણના નિયમ પ્રમાણે અંદરનો ખૂણો લેવાનો. આ જે થીટા છે તે અંદરનો ખૂણો છે. આપણે બોલ્યા એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો થીટા, એ કયો? આ જે બાર છે તે. જ્યારે હું આ સૂત્ર વાપરીશ ત્યારે મારે ત્રિકોણની અંદર જે ખૂણો બને છે તે, તો એ ખૂણો તો પાઈ માઇનસ થીટા જ હશે, બરાબર. માનાંકમાં એ બાર ક્રોસ બી બાર અપોન માન એ બાર માન બી બાર. કઈ થિયરી? અત્યારે છેલ્લે જે આપણે થિયરી ભણ્યા તેના અકોર્ડિંગ હું કહું છું હા. ચલો, સાઈન પાઈ માઇનસ થીટા એટલે સાઈન થીટા બરાબર માનાંકમાં એ બાર ક્રોસ બી બાર અપોન માન એ બાર માન બી બાર, બરાબર. તથા ત્રિકોણનું ક્ષેત્રફળ, સોરી એક પોઈન્ટ અહીંયા થોડોક મારાથી એ થઈ ગયો. અહીંયા એ બાર અને બી બાર વચ્ચેના ખૂણાની વાત જ્યારે કરીએ છીએ, સોરી માય મિસ્ટેક, ત્યારે તો સાઈન થીટા જ મારે લેવું પડશે, ઇટ્સ માય ફોલ્ટ, કારણ કે ત્યારે આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો લઈએ. પણ જ્યારે હું ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરું છું, તો એ થઈ જશે હાફ માનાંકમાં એ બાર માનાંકમાં બી બાર સાઈન પાઈ માઇનસ થીટા. એટલે કહેવાનો મિનિંગ મારો શું રહ્યો ભાઈ? ધ્યાનથી સમજો. કહેવાનો મિનિંગ શું રહ્યો કે જ્યારે બે વસ્તુ મેં તમને કીધી, એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો થીટા એટલે એના પરથી સાઈન થીટા મળી ગયો. જ્યારે હું એ જ ત્રિકોણના ક્ષેત્રફળના સંદર્ભમાં વાત કરું છું તો મારે આ બે બાજુ વચ્ચેનો અંદરનો ખૂણો જોઈએ. એટલે કે એ બાર અને બી બાર વચ્ચેનો અંદરનો ખૂણો કયો? પાઈ માઇનસ થીટા. એટલે હવે તમારી પાસે હાફ માન એ બાર માન બી બાર સાઈન પાઈ માઇનસ થીટા એટલે સાઈન થીટા. અને હવે તમે આ સાઈન થીટાની કિંમત અહીંયા મૂકી દો, તેનો મિનિંગ કે હાફ માન એ બાર માન બી બાર ડોટ માન એ બાર ક્રોસ બી બાર અપોન માન એ બાર માન બી બાર થયું. સો ધેરફોર ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ માનાંકમાં એ બાર ક્રોસ બી બાર થયું. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. એટલે હવે તમારે કઈ આખું લાંબુ નથી સાબિત કરવાનું, મેં તો જસ્ટ તમને બતાવ્યું કે આવું પણ હોઈ શકે. અરે સોરી, આ રીતે તમારો જવાબ આવે. સમજો, ધારો કે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનો સવાલ પૂછાય છે, તો તમારે તો શું કરવાનું કે તમારે એવું ધ્યાનમાં રાખવાનું કે તમને સદિશ આપ્યો છે કે બિંદુ આપ્યા છે. જો સદિશ આપ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો બિંદુ આપ્યા હોય તો સૌથી પહેલા તમારે એબી પરથી એ બાર, બીસી પરથી બી બાર ને સીએ પરથી સી બાર મેળવવું પડશે. ધ્યાનથી સમજો. ને આ પણ એ બાર અને બી બાર શું હશે? તો કે એ બાર બરાબર સદિશ એબી અને બી બાર બરાબર સદિશ બીસી. આ ધ્યાનમાં રાખવાનું ભાઈ હા, બરાબર. તો કોઈ કે સર આ બે માટે જ મળે, તો ભાઈ ના, તું સી બાર બી શોધ, બરાબર, તું સી બાર બી શોધ. તો આ જ ત્રિકોણનું ક્ષેત્રફળ માટે ડેલ્ટા બરાબર હાફ એ બાર ક્રોસ બી બાર મળ્યો, તો એવું જ હાફ બી બાર ક્રોસ સી બાર પણ ચાલે ને એવું જ હાફ સી બાર ક્રોસ એ બાર પણ ચાલે, રાઈટ. ત્રણેય સદિશમાંથી કોઈ પણ બે સદિશના ક્રોસનું માન તમારે લેવાનું, બરાબર. સો આ એની ઉપરની સાબિતી થઈ ગઈ ભાઈ કે કેવી રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધાય. ને અહીંયા મેં તમને ક્ષેત્રફળનું સૂત્ર કહી દીધું. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. લાસ્ટમાં તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, જ્યાં એ બાર બી બાર સી બાર શું છે? સદિશ છે, બાજુ દર્શાવતા. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ ભાઈ. બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. કંઈ પણ તમને ડાઉટ હોય સો યુ હેવ માય કોન્ટેક્ટ નંબર, યુ કેન કોન્ટેક્ટ મી થ્રુ ધી વોટ્સએપ.
ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આનાથી આગળ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ